વાત કરવી છે રાજકોટ બેઠકની. પુરુષોત્તમ રૂપાલાની લઈને જે વિવાદ થયો હતો, ક્ષત્રિયોનું જે આંદોલન શરૂ થયું ગુજરાતમાં, એની શરૂઆત ક્યાંથી થઈ હોય તો એ છે રાજકોટ લોકસભાની બેઠકમાંથી. પુરુષોત્તમ રૂપાલાને એક નિવેદન આપ્યું, એક એવી ક્ષત્રિય સમાજના રાજાઓ વિશે એવી એક ટિપ્પણી કરીને એના કારણે આખો વિવાદ થયો, ક્ષત્રિયોનું મોટું આંદોલન થયું. પરંતુ શું ક્ષત્રિયોના આંદોલનથી ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે, એમનો જે વિરોધ કરી રહ્યા છે, એના કારણે શું પુરુષોત્તમ રૂપાલાની હાર થઈ શકે ખરી? જો જાતીય સમીકરણો ઉપર થોડુંક જોઈએ તો રાજકોટ બેઠક ઉપર ક્યાંક ક્ષત્રિય સમાજનું પણ પ્રભુત્વ છે અને એની સાથે પાટીદાર સમાજનું પણ પ્રભુત્વ રહેલું છે. એટલે ભાજપમાંથી પુરુષોત્તમ રૂપાલા છે તો એમની સામે પણ પાટીદાર જ ચહેરો છે પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી. એટલે બંને પાટીદાર જ છે. એટલે ક્યાંક હવે પાટીદાર ફેક્ટર છે એ કઈ રીતનો ભાગ ભજવે છે આ ઉમેદવારો માટે, એ કદાચ એમનો જીતનો આધાર બની શકે એમ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા વર્ષોથી પાટીદારો સંકળાયેલા રહેલા છે. અનેકવાર તમે ભાજપમાંથી અનેક એવા પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને પાટીદારની જે સરકારો છે, જે પણ ગવર્મેન્ટ છે ગુજરાતની, એમાં વધારે મંત્રી હોય, ધારાસભ્યો હોય, એ બધા મોટા ભાગે પાટીદાર સમાજમાંથી જ આવતા હોય છે. અને તમે મુખ્યમંત્રીનું લિસ્ટ પણ જુઓ તો પણ એ પાટીદાર સમાજમાંથી જ આવતા હોય છે. એના પાછળનું જ કારણ છે કે પાટીદાર ફેક્ટર એ હંમેશા ભાજપની સપોર્ટમાં રહે છે. અને પાટીદાર જે ફેક્ટર છે કે જે આ લોકસભાની ચૂંટણીમાં કામ કરશે, એ પણ ક્યાંક ભાજપના ફાયદા માટે જ કામ કરવાનું છે. કેમ કે રાજકોટ બેઠકમાંથી કેટલા બધા પાટીદાર સમાજે પણ પુરુષોત્તમ રૂપાલાને સમર્થન તો આપ્યું જ છે. એટલે ક્યાંક હવે વાત છે કે પાટીદાર ફેક્ટર એ ભાજપમાં ફરક પાડી શકે એમ છે, એમને ફાયદો કરાવશે. ભારતીય જનતા પાર્ટીને પુરુષોત્તમ રૂપાલાને ફાયદો કરાવશે. તો જ્યારે ક્ષત્રિયનું જે ફેક્ટર છે એ કદાચ કોંગ્રેસ તરફ થોડુંક રહી શકે એમ છે. અને ભાજપ છે એટલે ભાજપ ક્ષત્રિયોનું જે વોટ બેંક છે એને પણ કદાચ બંને ભાગમાં તોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. સામ દામ દંડ ભેદ જે નીતિ અપનાવવા લાગશે એ લોકો અપનાવશે. અને ક્ષત્રિયોના આંદોલનના જે એમની જે અસર થવી જોઈએ એ કદાચ એ લોકો વધારે નહીં થવા દે. જોકે ભાજપે અનેક પ્રયત્નો કર્યા છે ક્ષત્રિય સમાજને મનાવવા, પરંતુ આખરે બધી જ બાબતોમાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ હવે વાત કરવી છે થોડુંક લોજિકથી તો સમજીએ કે જો જ્યારે પણ પરિણામ જાહેર થશે, જો પુરુષોત્તમ રૂપાલા જીતી જશે તો પછી ક્ષત્રિય સમાજનું શું થશે? કેમ કે આજે ભલે તેઓ એક એમાં આખું ચૂંટણીનો માહોલ હતો, ગરમાયેલો એક માહોલ કહી શકાય, અને એવામાં એક રાજકારણ અંદર ઘૂસી ગયું અને એના કારણે ક્ષત્રિયોનું આખું આંદોલન દરેક ગુજરાતના બધી જ સીટો પર જે અસર પાડી શકે એ રીતનો આખો માહોલ ઊભો થઈ ગયો, ગરમાવાવાળો એક માહોલ કહી શકાય. પરંતુ જો એની અસર છે જે ક્ષત્રિય આંદોલન જે થઈ રહ્યું છે એની જો અસર ભાજપને વિરોધમાં નહીં પડે તો પછી ક્ષત્રિય આંદોલનનું શું મહત્ત્વ રહી શકે એમ છે? કેમ કે જો પુરુષોત્તમ રૂપાલા જીતશે તો પછી ક્ષત્રિય સમાજ શું કરશે? કેમ કે ક્ષત્રિય સમાજની સૌથી પહેલી જો કોઈ ફર્સ્ટ પ્રાયોરિટી આજે બની ગયા હોય તો એમને એ જ હતી કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરાવો. જો ટિકિટ રદ નહીં થાય તો એમને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે. પરંતુ ક્ષત્રિય સમાજ શું હવે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે ખરો? કેમ કે આ સવાલ છે. કેમ કે ભાજપમાં પણ અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો રહેલા છે. ભાજપના લિસ્ટમાં તમે જુઓ તો અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો છે. તો શું આજનો દિવસ છે લાસ્ટ, આજના દિવસમાં કદાચ શું ક્ષત્રિય આંદોલનના કારણે જે પણ ક્ષત્રિય સમાજ સાથે જે પણ આગેવાનો જોડાયેલા છે શું એમને તોડી પાડવા ભાજપ પ્રયત્ન નહીં કરે? કદાચ ચોક્કસપણે કરશે. અને કોંગ્રેસ કદાચ પ્રયત્ન કરશે કે એમને સપોર્ટમાં લેવા. ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજથી ફરક પડી શકે એમ છે. પરંતુ આ જો ક્ષત્રિય સમાજથી ફરક ના પડ્યો તો એનું પરિણામ એ ક્ષત્રિય સમાજને મોંઘું પડી શકે એમ છે. કેમ કે જ્યારે તમે જે કહો છો એમાં જ્યારે તમે ખરા નથી ઉતરતા તો સ્વાભાવિક છે કે તમારી વેલ્યુ પણ એટલી ડાઉન થાય છે. ક્ષત્રિય સમાજે કીધું છે કે ભાજપની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું. દરેક જગ્યાએ એવું નક્કી કરવામાં આવ્યું છે. ઘણી બધી એવી બેઠકો છે, બનાસકાંઠાની બેઠક હોય એમાં પણ ક્ષત્રિય સમાજે જ્ઞાનીબેનને સપોર્ટ કર્યો છે, ચૈતર વસાવાને ક્ષત્રિય સમાજે સપોર્ટ કર્યો છે, વલસાડની બેઠક હોય, સાબરકાંઠાની બેઠક હોય, આવી ઘણી બધી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાનું કહી ચૂક્યો છે. પરંતુ એ ફરક પાડે છે કે નહીં એના ઉપર સૌની નજર રહે છે. અને જો ફરક નહીં પડે તો એનું ક્ષત્રિય સમાજના આગેવાનોને બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે. કેમ કે જ્યારે પણ ફરક પડ્યો છે, જે પણ સામાજિક જે આંદોલન થયા છે એનો જ્યારે ફરક પડ્યો છે તો ચોક્કસપણે ભાજપે એને આગળ જતાં પોતાની સાથે પણ લીધા છે.
2017ની વિધાનસભાની ચૂંટણી વખતેનો એક ગુજરાતની રાજનીતિમાં આખું સામાજિક આંદોલનો વધારે થયા હતા. એ પછી જિગ્નેશ મેવાણીએ કારણે દલિત સમાજનું આંદોલન હોય, હાર્દિક પટેલના કારણે પાટીદાર સમાજનું આંદોલન હોય અને અલ્પેશ ઠાકોરના કારણે ઠાકોર સમાજનું આંદોલન હોય. આ ત્રણેય જ્ઞાતિના નેતાઓએ ભેગા મળીને આખું અલગ ભાજપની વિરોધમાં આખું આંદોલન કર્યું હતું અને કોંગ્રેસને એમને સમર્થન આપ્યું હતું. એ વખતે કોંગ્રેસની 90+ સીટો એમને લાવી ચૂક્યા હતા. એટલે ક્યાંક એની ફરક જ્યારે પડ્યો હતો તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને સાથે લેવાનો પણ પ્રયત્ન કર્યો અને સાથે તેઓ લઈ પણ ગયા. પરંતુ આ છે કે ફરક પડે છે કે નહીં. આ લોકસભાની ચૂંટણી છે અને એમાં આખા એજન્ડા આખા અલગ છે. લોકો જે વોટ આપવાના છે, મોદી સાહેબના નામ પર વોટ આપવાના છે, ઉમેદવાર કોણ છે એના ઉપર નજર નથી કરતા અને નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી ચૂક્યા છે એટલે એનો આખો માહોલ આખો ફેરવીને જતા રહ્યા છે. અને અનેક એવા સમીકરણો તમે જુઓ, જાતીય જે સમીકરણો છે અને ઘણા બદલાઈ ગયા છે. એટલે ક્ષત્રિય સમાજનો જો ફાયદો થાય છે કોંગ્રેસને, જો ક્ષત્રિય સમાજનું નુકસાન થશે જો ભાજપની વિરુદ્ધમાં જો તેઓ મતદાન કરશે તો કદાચ આવનારા સમયમાં ભાજપને પણ એમને ધ્યાને રાખવું પડશે કે ક્ષત્રિય સમાજને પણ સાથે લેવો જરૂરી છે. પરંતુ જો આવું નથી થયું, જો ક્ષત્રિય સમાજની વધારે કોઈ બેઠકો ઉપર અસર નહીં પડે, પુરુષોત્તમ રૂપાલા નહીં હારે તો કદાચ એનું પરિણામ ક્ષત્રિય સમાજને પણ મોંઘું પડી શકે એમ છે. એમને કદાચ થોડાક ખરાબ પરિણામો પણ ભોગવવાના થશે. કેમ કે અમુક ઘણી બધી પછી એવા જ્યારે પણ કોઈ સામાજિક આવું આંદોલન થતું હોય છે ને એનો વધારે કોઈ પીઠબળ નથી હોતું, કોઈ અસર નથી પડતી તો કદાચ અનેક એવા કામો એ રોકાઈ જતા હોય છે, વિકાસ રૂંધાઈ જતો હોય છે. આ એક સામાજિક ફેક્ટરના કારણે આવું ઘણું બધું થતું જોવા મળતું હોય છે. એટલે આ રીતે હવે કાલના દિવસે તો ચૂંટણીનું મતદાન થઈ જશે. મતદાન પછી દરેક નેતાઓનું ભવિષ્યમાં કેદ થઈ જવાનું છે EVM. હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં શું ફરીથી ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટ લઈને જાય છે કે કરી. જો કે 26માંથી એક તો તેઓ લઈ જ ગયા છે. હવે 25 સીટ ઉપર મુકાબલો છે અને આ 25માં તેઓ કેટલી સીટ ઉપર જીત મેળવે છે. 25માંથી 25 જો લઈ જશે તો શું એનું ક્ષત્રિય સમાજને નુકસાન થશે કે નહીં એ મોટો સવાલ છે. તમને શું લાગે છે? જો ભાજપ હારશે તો કઈ સીટો ઉપર ક્ષત્રિય સમાજના કારણે તેઓ હારી શકે એમ છે અને જો ભાજપ જીતી જશે 25માંથી 25 બેઠકો તો એનું નુકસાન ક્ષત્રિય સમાજને થશે કે નહીં એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ રાજનીતિ સાથે જોડાયેલા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.